જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં જો નાઈને ધોઈને ફ્રેશ થઈને વયાવાસી વાળીએ અને આજમાં છે મોટું ગ્રહણ અને આજમાં આપણે ધૂળેટી નથી કરતા. આજમાં ધોકો રાખી દીધો, કાલમાં કરશે કા. તો આજમાં છે ને આપણે વયાવાસી વાળીએ તો બોટલ ભર્યો તો પાણી કેવું પડવા માંડ્યું, ઘડીકમાં હરખું ઢક્કણ ન દેવાનું તો બોટલ ઊભો કરી નાખો ને આપણે પાણી વાળવાનું શરૂ છે અને આમાં ગોળ કરવાનું શરૂ છે. જો પાછું ખડ કેવું થઈ ગયું ફેમિલી, આપણે છે ને ખડ બહુ થઈ જાય તો એવું છે. અને આપણે છે ને ગ્રહણ હોય ને એટલે પહેલાં તો એવું કહેતા કે ડાભની વીંટી બનાવી નખાય અને ડાભ બધી વસ્તુમાં આપણે જે ખાવાના પદાર્થો હોય એમાં નાખી દઈએ આપણે ડાભની એક વલી. અને ડાભ છે ને તે સીતાજીનો સોટલામાંથી કહેવાય છે એવું કાંઈક કહે છે. અને એ ડાભથી આપણે છે ને ઓલું ગ્રહણ ન લાગે એમ કહે પહેલાંના ગઢિયા. તો આપણે છે ને પછી ડાભની વીંટી પહેરી લઈશું અને દૂધમાં અને દહીંમાં અને પછી ગમે તે અનાજમાં બધે આપણે જે હોય તે ડાભની કટકી એક નાખી દેવાનું. એવું કરશું ફેમિલી. તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી અત્યારે છે ને વાગી ગયા છે 10:30 અને ઉછન પપ્પા ફોન ઉપર વાત કરે છે ને પી ગયું છે મસ્ત મજાનું. આપણે 1 કલાક જ થાય રીંગણી પાવામાં. હું છે કે ભીનું પાવાનું હોય તો બેન કહે કે આજ તો છે ને આપણે નવીન ભાજી શરૂ થઈ ગઈ છે હવે. અને જવો સરસ મજાની ગુંદાની ભાજી બેન તોડવા માંડી છે. ભાજી થાય. હા, ભાજી થાય છે તો બેને તોડવાનું શરૂ કરી દીધું છે. જુઓ આપણો ગુંદો છે ને ગુંદાને છે ને બહુ મોરે આવ્યા છે અને ગુંદા આવી ગયા છે કા. તો હા, તો આવી રીતની ભાજી છે ગુંદાન મોરની. અને ભાજી આપણે બપોર બનાવવાની છે. ગ્રહણ હોય તોય તે પણ જમવું તો પડે જ તે. તો આપણે ભાજી તોડી લઈએ મસ્ત મજાની. ગુંદો છે મોટો, આપણે ગુંદા આવશે ત્યારે બતાવશું. હા, બધી ફૂલડાવાળી એની સરસ થાય. તો એ ફૂલડાનું સરસ થાય ભાજી, કાંટાનું વાળું. ગુંદાની મોરની ભાજી કોણ કોણ બનાવે છે એ કહેજો. લાવ જો એને છે ને પકવવું પડે હમાય આને ગુંદાને છે તે પણ ઊંચા ટીરખા છે નીચે બધા છે ને આપણે ચોમાસામાં કાપી નાખીએ. શું છે કે પાંદડા બહુ ખરે આના. જવો આવી રીતે પાંદડા ખરે ને એટલે કાપી નાખીએ. નીચેથી આંબી લઈ ગુંદા આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના. અને પછી છે ને બેન છે ને આંબી લઈ નીચેથી ને અહીંયા છે ને હવા રાખ્યા છે. જુઓ મોટા ભાગે એટલા હવા રહેવા દેવા છે. જુઓ કેવા સરસ રાખ્યા છે. હવાને ફૂલ આવી ગયા એકદમ. અને આ હવાનો ઉતારો છે ને બહુ આવે. જે વસ્તુ છે ને આપણે બહુ ઓલામ ન આવતી હોય ને એનો ઉતારો બહુ આવે. જુઓ આ કામમાં તો આવે જ તે ભેંસું અહીંયા ત્યારે જોવે. હા, અમારી વાડીએ ગામમાં નહીં, અમારી વાડીએ. હા, આમ ત્યારે થાય ને જો કરતે આમ તો ખરી. તો બેન ચડ્યા છે હવે ગુંદા માથે. હા, જો હવે ચડી ગઈ છે માથે. અને જો કેટલે હું અત્યારે ચડી ગઈ છે. તો અહીંથી બની જાય ભાજી તો પછી હવે નથી ચડવું માથે. એ કે હા. અને આપણે છે ને ખેતીવાડી વાળાને ખેડૂતને એ ફાયદો થાય કે આપણે જે વસ્તુ જોતી હોય ને એ આપણા ખેતરમાંથી જ મળી રહી. અને વળી આ તો પછી ઓર્ગોનિક, આમાં કાંઈ દવા બવા કાંઈ ન સાટવાની હોય. હા, ગામડાની મોજ ઘટે તો જિંદગી ઘટે.
હા તાજ તાજી તાજી તો પછી એમાં તો પછી છે ને ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે ફેમિલી. તો ચાલો હવે ફટાફટ લઈ લઈએ અને પછી જવું છે ઘરે. વ્યૂ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે. આપણે હમણાં 2-3 દિવસ થશે ને આ વાડીએ જ આવીએ છીએ. કામ નોખું નોખું કરવા આવીએ પણ આ વાડીએ જ આવીએ છીએ ફેમિલી. આપણો કૂવો અહીંયા છે જવો, અને કૂવામાં છે ને પાણી ઘણું છે હજી, તો હજી કાંઈ ખૂટતું નથી. હજી ભગવાનની દયા છે, નહીંતર અત્યારે છે ને આપણે બહુ ન પાણી ટકે. આપણે ઘેર જ આવવાનું કરીને બેન તો હધેર સડી ગઈ. જવો જવો તો ક્યાં સડી ગઈ ઠેઠ, આખી ટીરખી આંબી લીધી. ઉતર હવે હેઠી ઉતર હટ ફટાફટ. જન ડોલ ભરી લીધી છે તોય તે માથે સડી ગઈ. ગુંદાની ભાજી તાર પપ્પાને બહુ ભાવે પણ તળે નહીં ગુંદા ઉપર. અને આપણે જો ડોલ ભરી લીધી મસ્ત મજાની. અને આ મોર છે ને, મોરની ભાજી બનાવવાની છે. અને આના અથાણા બનાવવાના એટલે તળીને બનાવવાના. જુઓ આ મોર લીધો છે સરસ અને આપણે છે ને આવી રીતની નવીન ભાજી લઈ લીધી છે. તો ચાલો ફેમિલી હવે જાય ઘરે ફટાફટ, મોટર બંધ કરી હાલો ઘરે જાય ફટાફટ. ચાલો ફેમિલી ભાઈ આવ્યા છે ઘરે આપણે, અને શરૂ કરી દીધી છે ભાજી ખૂટવાની. બેન જો મસ્ત મજાની, અને આની બનાવવાની છે આપણે ભાજી આગળ મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. કોણ બનાવશે? તમ. તો ચાલો ફેમિલી હવે ફટાફટ છે ને આપણે ભાજી ખૂટવાનું શરૂ કરી દઈએ. પછી આમાં છે ને આ ગુંદા રહેવા દેવા છે. આપણે નાની નાની ભાજી છે ને એ જ બનાવવાની છે. જય માતા જય મંગલ બધાને. આપણે જમીન જવાનું છે. જો ભાજીની શાક બનાવી જમીન, પછી એક જગ્યાએ આપણે બહાર જવાનું છે. પછી વિડીયો બના રહેજો. ભાજી આપણે કુકિંગ કરી નાખી છે કમ્પ્લીટ. જવો સરસ મજાની. હવે છે ને આમ છોળી પછી ઝાટકી નાખી એટલે સરસ થઈ જાય. તો પછી બનાવી નાખી ભાજી, અને આવા ગુંદા પડ્યા રહેવા દીધા છે આપણે અથાણા કરવા તાજા તાજા. પાડીને કેમ પાડ્યા? હોટી આમ ટોસ તો થાય ને આપણે એમ લાગે પાકી ગયું તો આ હોટી આમ કરીને તા ખરી જાય. તો એને આવી રીતની ખબર પડે, માથે હોટી મારે ને તો કે બોધું બોલે એટલે કે પાડી લઉં કે આ પાકલ જ છે. તો જો પાકલ જ છે એ. સરસ મજાનું નીચે પડી ગયું અને લાઈટ ડીમ આવી ગઈ છે. ભારું વાડી ગયા હતા તો લઈ આવ્યા છે મસ્ત મજાની શાકભાજી, અને બેન મંડી સુધારવા. અને ઉછન પપ્પા વાડીમાંથી લઈ આવ્યા રવિયા, લસણનો ગાંઠિયો, દેશી ધાણા ભાજી. ચાલો હવે રસોઈ બનાવવાની કરી નાખી તૈયારી. ફેમિલી આપણે તો વાડીએથી જો ક્યારના આવી આવ્યા છીએ, અને ઉછન પપ્પાએ સીકુડા પાડ્યા એ ખાઈ લીધા છે. અને અત્યારે વાગી ગયા છે ફેમિલી 6, અને અત્યારે છે ને 6 નથી વાગ્યા, 6માં હજી કેટલા 5:38 થઈ છે. હજી 6માં વાર છે. અને આપણે છે ને વૈયાવા છીએ ઘાસ વાઢવા. અને ફેમિલી આ ઝારા છે ને આપણે પાઈ દીધા છે. તો કહેજો તમે કેવા આપણા ઝારા થઈ ગયા મસ્ત મજાના. પાયે હજી છે ને 15 દિવસ થશે. 15 દિવસે નહીં, વ્લોગ હશે ત્યાં 8 દિવસ જ થશે હો. અને ખાતર નાખી દીધું છે આમાં. તો આમાં છે ને બોલતા બકાઈ જાય છે દીજો એટલે પોગી ગયો છે ને અત્યારે ઘરણ શરૂ થવાની તૈયારી છે ફેમિલી. તો આપણે એટલી વારમાં છે ને
આ થોડીક જુવાર વાઢી લઈ અને બાકી ફેમિલી અહીંથી જો પાછો ભારા હીકીને લઈ જવાના છે અને પછી છે ને ભારા બધા ઘેરે નાખવાના છે ને આ ટ્રેક્ટર છે ને આપણે 3 દિવસ થા પડ્યું છે વાડીમાં. એમાં એવું છે કે વાડીમાં છે ને ફેમિલી આપણે લાઠવાનું છે પણ હવે કાંઈ જો પરબમાં મેળ જ નથી આવતો. આપણે કાંઈ લઠાઈ નહીં, હમણાં શરૂ કરાય નહીં, ટ્રેક્ટર પરબ હોય એટલે ઉતાહણી હતી તો આજ તો પાછો ધોકો કહે છે. અને બાકી ફેમિલી અત્યારનો ધૂખલાટ શરૂ થઈ ગયો છે ને એટલે દી પોગી ગયો છે, 6:45 થઈ ગયા છે. અને આપણે વિયાવાસી ઘઉંના શેઢે એટલે કે ઝાર વાઢવા. ને ઝાર જવો, ઝાર પાકવા દીધી હોત ને ફેમિલી તો મને એમ છે કે આપણે એક કળશી ઝારની પણ વધારે ઝાર થઈ જાત. આમાં આપણે એક મણ વાવેલી હતી પણ એટલા સરસ મજાના દાણા કહડા પાકી ગયા છે ને એની વાત જ નહીં કરવાની જવો. અને આ છે ને ઓલી સિફ્ટી ઝાર કહેવાય ઈવડી ઈ છે. તો આ ઝારનું કાંક છે ને લુક જ અલગ આવે અને આનો ભાવ બહુ હોય. આનું રાડું બધું છે ને ગળ્યું હોય ફેમિલી. જુઓ તમે કેવું સરસ મજાના છે પાકી ગયેલા. જુઓ દાણા 1 નંબર પાકી ગયેલા છે. તો ફેમિલી એવું છે આપણે તો એવું હોય તો આ ઝાર બધી ગળી આવે ને તો નીર આવશે ને કાઢે નહીં. અને ઓલી બાજુ કહડા છે ને બહુ મોટા છે. જુઓ આ બધા કહડા છે ને બધા 1 નંબર છે. અને ઘઉં બતાવું તમને. ઘઉં છે ને આપણા એકદમ પોકી ગયા છે, પોક પડાય એવા થઈ ગયા છે મસ્ત મજાના. પણ આપણે કાંઈ પોક પાડવાનો સમય નથી. 1-2 દિન પોક પાડી તો જ તે પછી તો છે ને હાવ ભૂરકાઈ ગયા છે. એટલે આને છે ને પછી ફૂંકાતા વાર નહીં લાગે. હવે શું છે કે આપણે પાણી પાવાનું બંધ કરી દીધું છે. અને બધા એમ કહે છે કે આ ઘઉં છે ને એ પડે નહીં. આપણે જે એગ્રેથી લાવવાની એગ્રાનો વિડીયો આપણે જોયો હતો તો કે આ ઘઉં પડશે નહીં, પણ કાંઈ આમાં નક્કી ન કહેવાય. પડી ગયા હોય તો આપણે છે ને એટલા ઘઉંમાં કેટલાય મજૂર બેસી જાય. અત્યારે મજૂરનું નામ નથી લેવાતું. તો એવું છે ફેમિલી. અને અત્યારે છે ને આપણે વાઢવા આવ્યા છીએ ભેંસ હાટું તો વાઢી લઈ મસ્ત મજાનું. અને વાઢીને પછી જવાનું છે ઘરે, ભારો વાઢી લઈ પછી. તો એવું છે ફેમિલી, વાઢવાનું છે આપણે અહીંથી. આ જવો એટલા જ રોશે કેરો પણ કેટલો 1 નંબર. જવો દાણા સડી ગયા છે મસ્ત મજાના. તો ચાલો ફેમિલી ફટાફટ વાઢવા માંડીએ હવે. ફેમિલી આપણે છે ને વાઢી તો લીધો ભારો પણ અડધો વાઢવો છે. આ બધું છે ને ધ્યાન રાખીને વાઢવું પડે. એમાં એવું છે કે આમ જુઓ કૂતરા છે ને આપણે થોડાક વાઢીએ ને ત્યાં આખા ભરાઈ રહી. તો કપડાય હકવારવા પડ્યા અને કપડાં હકવારીને પછી જ વાઢવું પડશે. આમાં નકર વઢાશે જ નહીં, કપડાં પાછા ભરાઈ રહે બીજા. તો જો આમાં જુઓ કૂતરા આ છે ને હવે તો બહુ સુકાઈ ગયા ને તો આવી રીતના થઈ ગયા છે. જુઓ તો આપણા કપડાં છે ને બધા ભરાઈ રહે પછી છે ને ખાજવે. હજી નાઈને આવ્યા છે અને હજી ગ્રહણ વયું જાય ને પછી પાછું નાવાનું છે. અને જુઓ કેવી રીતનું પાકી ગયું છે કહડું 1 નંબર. તો હવે છે ને ફેમિલી ફટાફટ વાઢી લઈ અને પછી આપણે ઘરે જવાનું છે. એટલે જો એટલો ભારો વાઢી લીધો છે આપણે. અને હજી થોડુંક વાઢવાનું છે તો પછી આપણે ઘાસ સારો વાઢાઈ જાય એટલે ઘેર ભેતા થઈ જવાનું છે. અને આપણા ઘઉં જોવા દેખાડ્યા એમ એવા થઈ ગયા છે ફેમિલી. તો હવે ઘઉં તો કાંઈ તૂટપાણ કરી નાખ્યું ઓલી ખરે. અને હવે ખાલી હાંસવાના છે આ ઝારા અને માથે કરવાનું છે થોડુંક બકાલું શાકભાજી. અને બાકી ફેમિલી અહીંયા છે ને આપણે ખેડૂને કાંઈ એક વસ્તુ જ ન પાકે. હો જવો રાઈ હીકીને પાકી જાહે. આપણે ઓલી વાડીએથી 5 છોડવા હતા તો એના છે ને ઈ વાડીનો આપણે છે ને રાય ધોકાવી એને બતાવ્યો હતો વ્લોગ ને વાઢી એને બતાવ્યો હતો. પણ અહીંયા છે ને એટલું રહેવા દીધા છે. તો આને છે ને કેવો પાક આવે એમ જોઈ. અને રાય છે, રાયડો નથી. રાયડો હોય ને તો મોટો દાણો આવે. આ દેશી રાય આવે ને એ છે તો એટલી રહેવા જ દીધી છે આપણે ફાઇનલી. તો ચાલો ફેમિલી હવે વઢાઈ ગયું છે અને કૂતરાની બીક બહુ લાગે છે. હાલો ત્યારે હવે જાય ઘરે. ફેમિલી આપણે જવો કાઢી લીધો છે ફર્સ્ટ ક્લાસ. અને કહડા જવો તમને બતાવતા હશે આવા પાકી ગયા છે. અને હવે આપણે જઈએ ઓલી વાડીમાં અને બતાવું તમને ઓલી વાડીનો વ્યૂ. અત્યારે આપણે ઈ વાડીનો વ્લોગ 3 દીથા નથી બનાવ્યો
તો અત્યારે જઈને બતાવું. ઉછન પપ્પાએ રવિયા ઉતારી લીધા છે શાક બનાવવા, પણ તોય જઈને બતાવી છે ને. હાલો વિડીયો કન્ટિન્યુ. ચાલો ફેમિલી, વાડી આવી ગયા છે આ વાડીમાં, અને સૂર્ય અસ્ત થવાની તૈયારી છે. તો ફેમિલી આપણે છે ને અહીંયા તમને ખબર જ છે, આપણે અહીંથી કાંઈ બતાય નહીં. ચંદ્ર ઉગે તોય ન બતાય કાંઈથી. તો એવું છે ફેમિલી. અને ઉચન પપ્પા ગાજર ઊભા છે, એ શું કરો? કોળી ગયા ગાજર. ગાજર ખેંચવા માંડ્યા છે. અને ચાલો ફેમિલી, કાલમાં છે ને આપણે રવિયાને એવું બધું બતાવશું નિરાતે સમય લઈને. અત્યારે હવે સમય નથી, કા ટાઈમ નથી અત્યારે. અને આશા કરીએ છીએ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય. અને ફેમિલી, હજી છે ને ચંદ્ર ઉગ્યો નથી, નહીંતર આ વ્લોગમાં બતાવત એવું લાગશે ને તો કાલના વ્લોગમાં બતાવશું આપણે.